આગળ વધી રહી છે ત્યારે જે રથ છે તે પાછળ આવી રહ્યા છે તે પહેલા ગજરાત તેની આગેવાની કરી રહ્યા છે તે પ્રેમ દરવાજા ખાતે પહોંચી ચૂક્યા છે। દિલીપદાસજી મહારાજ આપણી સાથે તેમની સાથે વાત કરીશું। મહારાજજી 147મી રથયાત્રા ઠેર ઠેર તેનું સ્વાગત થઈ રહ્યું છે। ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રામાં ખૂબ આસ્થા અને શ્રદ્ધા સાથે ખૂબ ભાવ વિભોર બની અનેક ભક્તો અનેક સંસ્થાઓ દ્વારા આજ સ્વાગત વિધિ કરી અને આ રથયાત્રાનો આનંદ ઉત્સાહ મનાવી રહ્યા છે। મહારાજ જે રીતે આગળ વધી રહ્યા છે હવે થોડીક જ વારમાં ગૃહ રાજ્ય પ્રધાન પણ આવે છે અને જે એકતાનું પ્રતીક છે તે તમામ કાર્યક્રમ અહીંયા થવાના છે। પ્રેમ દરવાજા ખૂબ અગત્યની જગ્યા છે। પ્રેમ દરવાજા એ સદાય સૌને પ્રેમ કરાવે એવી જગ્યા છે અને આ HM સાહેબ પણ આવશે અને અહીંયા એકતા અને બંધુત્વની ભાવના સાથેનો આ યાત્રામાં સૌ જોડાશે। ट्रस्टी साहब पर हाजिर है तुम साथ बात करूँ। जहाँ साहब रथयात्रा है आगे बढ़ रही है, क्या कहेंगे? भगवान जगन्नाथ जी की 147वीं रथ यात्रा विराट मानव मेहरामण के बीच से चल रही है और लोग सब हिंदू मुस्लिम सब हर वर्ग के लोग जगन्नाथ में बन करके भगवान जगन्नाथ जी की रथ यात्रा मना रहे हैं। एकता का प्रतीक यहाँ देखने को मिल रहा है। जब सारा समाज ही जगन्नाथ में हो गया तो जगन्नाथ एकता ही हुआ। સર્વ સમાજ જ્યારે એકતાના રંગે દેખાય છે એ દિવસ છે રથયાત્રાનો અને આ જ રથયાત્રાના દિવસે એ જ તમામ રંગો અમદાવાદના રસ્તા ઉપર જોવા મળી રહ્યા છે। નિલેશ વગેરે સાથે રણો વર્મા, TV9 અમદાવાદ।